નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાનનો એક ખૂબ જ મહત્વનો અને પાયાનો વિષય શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણનું નામ છે અધ્યયન, એટલે કે શીખવું, તેનો અર્થ અને તેની સંકલ્પના. આપણી ટેટ, ટાટ અને બીએડ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાયા જ છે. તો ચાલો આજે આ વિષયને એટલી ઊંડાણપૂર્વક અને સરળતાથી સમજીએ કે કોઈ પણ પ્રશ્ન આપણને અઘરો ન લાગે. તો આજની આપણી ચર્ચાનો માર્ગ કેવો રહેશે એના પર એક નજર કરી લઈએ. આપણે કુલ 6 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં અધ્યયનનો એક પ્રાથમિક પરિચય મેળવીશું. પછી તેની જુદી જુદી વ્યાખ્યાઓ અને સંકલ્પનાને ઊંડાણમાં સમજીશું. ત્યાર પછી અધ્યયન અંગેના મુખ્ય દૃષ્ટિકોણ, તેના વિશિષ્ટ લક્ષણો અને તેનું સ્વરૂપ અને પ્રક્રિયા કેવી હોય છે એ જોઈશું. અને છેલ્લે આખા પ્રકરણનું એક સરસ પુનરાવર્તન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અધ્યયન એક પ્રાથમિક પરિચય. કોઈપણ વિષયને સમજવા માટે તેનો પાયો જાણવો ખૂબ જરૂરી છે. તો ચાલો અધ્યયનનો પાયો મજબૂત કરીએ. જુઓ, અહીં એક ખૂબ જ સરસ પંક્તિ લખેલી છે. આંખોના વિશ્વાસે રહે નહીં ભાઈ મોરા, દરડું દેખે ઈ જ સાચું. અધ્યયનને સમજવા માટે આનાથી સારી કોઈ શરૂઆત ન હોઈ શકે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે જે જ્ઞાન ફક્ત આંખોથી જોવામાં આવે છે એ સાચું નથી. સાચું જ્ઞાન તો એ છે જે હૃદયથી એટલે કે અનુભવથી સમજાય છે. આપણે ઘણું બધું જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ જે વાત આપણા અનુભવમાં ઉતરી જાય છે એ જ સાચું અધ્યયન છે. એટલે જ કહેવાય છે નોલેજ ઇઝ ધેટ વિચ વી એક્સપિરિયન્સ્ડ. જ્ઞાન એ છે જેનો આપણે જાતે અનુભવ કર્યો છે. આ એક વાક્ય આખા અધ્યયન પ્રકરણનો સાર છે. હવે ડૉક્ટર જેકોબ માનવ વિશે શું કહે છે તે જોઈએ. તેઓ કહે છે કે માનવ એક મહાન આશ્ચર્યજનક પ્રાણી છે. શા માટે? કારણ કે જન્મ સમયે જે બાળક બીજા પર સંપૂર્ણપણે આધારિત હોય છે તે ધીમે ધીમે શીખીને એટલે કે અધ્યયન કરીને જ આત્મનિર્ભર બને છે. અને આ શીખવાની પ્રક્રિયા જન્મથી લઈને મૃત્યુ સુધી નિરંતર ચાલતી રહે છે. ડૉક્ટર જેકોબના મતે માણસની આ અદ્ભુત શીખવાની ક્ષમતા પાછળ 3 મુખ્ય કારણો જવાબદાર છે. પહેલું છે હસ્તકૌશલ, એટલે કે આપણા હાથ વડે ઝીણામાં ઝીણું કામ કરવાની આવડત. બીજું છે વાણી વિનિયોગ, એટલે કે ભાષાનો ઉપયોગ કરીને પોતાના વિચારો બીજાને સમજાવવાની શક્તિ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, મગજનો અસાધારણ વિકાસ. આ 3 શક્તિઓ જ આપણને બીજા પ્રાણીઓ કરતાં અલગ પાડે છે અને આપણી શીખવાની ક્ષમતાનો આધાર બને છે. ચાલો હવે આપણે આ પ્રકરણના સૌથી અગત્યના ભાગ તરફ આગળ વધીએ. અહીંથી પરીક્ષામાં સીધા પ્રશ્નો પૂછાય છે. આ વિભાગ છે અધ્યયનની વ્યાખ્યાઓ અને તેની સંકલ્પના. અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અધ્યયનને કેવી રીતે જોયું છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીં 3 જુદા જુદા મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યાઓ આપેલી છે. ચાલો એક એક કરીને સમજીએ. વુડવર્થ અને માર્ગસ કહે છે કે અધ્યયન એટલે નવી ક્રિયાઓ અને નવા વિચારો પ્રાપ્ત કરવા. આર.એમ. ગેને કહે છે કે પુનરાવર્તનના પરિણામે વર્તનમાં જે ફેરફાર થાય એ અધ્યયન છે. અને ક્રોનબેક કહે છે કે અનુભવના પરિણામે જે ક્રિયાઓમાં પરિવર્તન આવે અને વર્તન બદલાય એ અધ્યયન છે. હવે આ ત્રણેય વ્યાખ્યાઓને ધ્યાનથી જુઓ. આમાં એક શબ્દ છે જે વારંવાર આવે છે. કયો શબ્દ છે? એ શબ્દ છે પરિવર્તન. બરાબર ને? દરેક વ્યાખ્યા આખરે વર્તનમાં આવતા પરિવર્તનની જ વાત કરે છે. આ શબ્દને મગજમાં બરાબર બેસાડી દેજો, કારણ કે અધ્યયનનો મૂળભૂત અર્થ જ છે પરિવર્તન. ચલો વ્યાખ્યાઓની આ સફરને આગળ વધારીએ. હવે આવે છે બીએફ સ્કિનર. તેઓ એક ખૂબ જ સરસ શબ્દ વાપરે છે, વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા. આનો મતલબ શું? પરિવર્તન તો ખરું, પણ એવું પરિવર્તન જે આપણને આગળ લઈ જાય, જે પ્રગતિ કરાવે. ગેટ્સ અને અન્ય મનોવૈજ્ઞાનિકો ફરીથી અનુભવ દ્વારા થતા વર્તન પરિવર્તનની વાત કરે છે. અને સ્મિથ એક નવી અને રસપ્રદ વાત ઉમેરે છે. તેઓ કહે છે કે અધ્યયનથી ફક્ત નવું જ નથી શીખવા મળતું, પણ આપણું જે જૂનું વર્તન છે એ વધુ મજબૂત અને દૃઢ પણ બને છે. આ પણ એક મહત્વનો મુદ્દો છે. અને હવે જોઈએ વ્યાખ્યાઓનો આ અંતિમ સેટ. ક્રો એન્ડ ક્રો કહે છે કે અધ્યયન એટલે જ્ઞાન, ટેવો અને વલણો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. ગેને કહે છે કે અધ્યયન એટલે આપણા સ્વભાવમાં આવતું પરિવર્તન. અને ગાર્ડનર મર્ફીની વ્યાખ્યા બહુ વ્યાપક છે. તેઓ કહે છે કે પર્યાવરણની જરૂરિયાતોને સંતોષવા માટે આપણામાં જે પણ ફેરફાર થાય છે એ બધું જ અધ્યયન છે.
મિત્રો, આ બધી જ વ્યાખ્યાઓ ટીઈટી અને ટીએટી પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મારી એક સલાહ છે કે આ વિશ્લેષણ જોયા પછી આ દરેક વ્યાખ્યા અને તેના મનોવૈજ્ઞાનિકનું નામ એક નોટબુકમાં અવશ્ય લખી લેજો. પરીક્ષામાં સીધો પ્રશ્ન આવી શકે છે કે આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે. અત્યાર સુધી આપણે જેટલી પણ વ્યાખ્યાઓ જોઈ તે બધાનો સાર આપણને આર.એફ. મેયરની આ એક વ્યાખ્યામાં મળી જાય છે. તેઓ 3 શબ્દો પર ભાર મૂકે છે. પહેલું, અધ્યયન અનુભવના કારણે થાય છે. બીજું, તેનાથી વ્યક્તિના જ્ઞાન કે વર્તનમાં પરિવર્તન આવે છે. અને ત્રીજું, આ પરિવર્તન પ્રમાણમાં કાયમી હોય છે. હવે આ 4 મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો. પહેલો અને બીજો મુદ્દો સરળ છે, પણ ત્રીજો મુદ્દો, આના પર સ્ટાર માર્ક કરી લેજો. પરીક્ષામાં અહીંથી જ પ્રશ્ન બને છે. યાદ રાખજો, પરિપક્વતા, શારીરિક ઈજા કે થાકને કારણે વર્તનમાં જે ફેરફાર આવે તેને અધ્યયન કહેવાય નહીં. જેમ કે બાળક મોટું થાય અને ચાલતા શીખે, એ પરિપક્વતા છે, અધ્યયન નથી. આપણે થાકી જઈએ અને આપણું કામ ધીમું થઈ જાય તો એ કામચલાઉ ફેરફાર છે, અધ્યયન નથી. અધ્યયન માટે અનુભવ અને મહાવરો ફરજિયાત છે. અને ચોથો મુદ્દો, અધ્યયન હંમેશા કોઈને કોઈ હેતુ માટે જ થતું હોય છે. અત્યાર સુધી આપણે એ સમજ્યા કે અધ્યયન શું છે. હવે આપણે એ સમજીશું કે અધ્યયન કેવી રીતે થાય છે. આ સવાલના જવાબમાં મનોવિજ્ઞાનમાં અલગ અલગ વિચારધારાઓ એટલે કે અલગ અલગ દૃષ્ટિકોણ વિકસ્યા છે. ચાલો હવે આપણે આ અલગ અલગ દૃષ્ટિકોણના ચશ્મા પહેરીને અધ્યયનને જોવાનો પ્રયત્ન કરીએ. અહીં 2 એકબીજાથી તદ્દન વિરોધી વિચારધારાઓ છે. પહેલી છે જૂની વિચારધારા, માનસિક અનુશાસન. આ વિચારધારા મનને એક સ્નાયુ જેવું માને છે અને કહે છે કે જેમ કસરત કરવાથી શરીર મજબૂત બને, બસ એ જ રીતે ઘોખણપટ્ટી કરવાથી મન મજબૂત બને છે. અહીં બાળકની રુચિ કે રસનું કોઈ સ્થાન નથી. પરંતુ તેની સામે એક ક્રાંતિકારી વિચાર આવ્યો જે રૂસો અને મોન્ટેસરી જેવા મહાન શિક્ષણશાસ્ત્રીઓએ આપ્યો. તે છે કુદરતી વિકાસનો સિદ્ધાંત. આ વિચારધારા કહે છે કે બાળકને દબાણથી નહીં પરંતુ કુદરતી રીતે તેની જ જિજ્ઞાસા અને રુચિ પ્રમાણે મુક્ત રીતે શીખવા દો. આ જ આધુનિક બાળકેન્દ્રી શિક્ષણનો પાયો છે. હવે આવે છે મનોવિજ્ઞાનના 2 સૌથી મોટા દૃષ્ટિકોણ, જ્યાંથી પ્રશ્નો વારંવાર પૂછાય છે. પહેલો છે વર્તનવાદ. વોટસન, સ્કિનર જેવા વિચારકો એવું માને છે કે શીખવાની પ્રક્રિયા બહુ સરળ છે. કોઈ ઉદ્દીપક, સ્ટિમ્યુલસ હોય અને તેની સામે પ્રાણી કે વ્યક્તિ પ્રતિક્રિયા, રિસ્પોન્સ આપે. બસ આ SR જોડાણ એટલે જ અધ્યયન. તેઓ મગજની અંદર શું ચાલી રહ્યું છે એમાં રસ નથી લેતા. જ્યારે તેની સામે છે જ્ઞાનવાદ. આસુબેલ અને બ્રુનર જેવા વિચારકો કહે છે કે ના, અધ્યયન એટલું સરળ નથી. એ ફક્ત બાહ્ય વર્તન નથી. તેઓ મગજને એક કમ્પ્યુટર તરીકે જુએ છે. તેઓ માને છે કે અધ્યયન એ મગજની અંદર ચાલતી એક જટિલ માનસિક પ્રક્રિયા છે, જેમાં માહિતીનું અર્થઘટન અને પ્રોસેસિંગ થાય છે. પરીક્ષા માટે આ બંને વિચારધારા અને તેના પ્રણેતાઓના નામ ખાસ યાદ રાખજો. હવે જોઈએ આધુનિક વિચારધારાઓ. પહેલી છે સંરચનાવાદ. પિયાજે અને વાઇગોટ્સ્કી જેવા મહાન મનોવૈજ્ઞાનિકો આની સાથે જોડાયેલા છે. તેઓ શું કહે છે? તેઓ કહે છે કે જ્ઞાન એવી કોઈ વસ્તુ નથી જે શિક્ષક વિદ્યાર્થીના મગજમાં ભરી દે, પણ વિદ્યાર્થી પોતાના અનુભવો પરથી પોતાના જ્ઞાનનું નિર્માણ એટલે કે સંરચના જાતે જ કરે છે. જ્યારે બીજી બાજુ છે માનવવાદ. કાર્લ રોજર્સ અને મેસ્લો જેવા વિચારકોએ આ વિચાર આપ્યો. આ દૃષ્ટિકોણ વ્યક્તિના સ્વ એટલે કે સેલ્ફ કોન્સેપ્ટ પર ભાર મૂકે છે. તે માને છે કે અધ્યયન માટે વ્યક્તિની આત્મપ્રેરણા અને સ્વસંકલ્પના ખૂબ જ જરૂરી છે. જો શીખવાની પ્રવૃત્તિ વ્યક્તિ માટે અર્થપૂર્ણ હોય તો અધ્યયન શ્રેષ્ઠ રીતે થાય છે. આપણે જોયું કે અધ્યયનને સમજવા માટે અલગ અલગ દૃષ્ટિકોણ છે. પણ શું અધ્યયનના કેટલાક એવા સાર્વત્રિક લક્ષણો છે જે દરેક પ્રકારના અધ્યયનમાં અને દરેક દૃષ્ટિકોણમાં જોવા મળે? હા, બિલકુલ છે. તો ચાલો હવે આપણે અધ્યયનના એ જ વિશિષ્ટ લક્ષણોને એક પછી એક સમજીએ. આ સમજવાથી આપણી સંકલ્પના વધુ સ્પષ્ટ થશે. ચાલો અધ્યયનના મુખ્ય લક્ષણોને બરાબર સમજી લઈએ. પહેલું લક્ષણ, અધ્યયન એક પરિવર્તન છે અથવા પરિવર્તનની પ્રક્રિયા છે. બીજું લક્ષણ, આ પરિવર્તન ક્યાં આવે છે? વર્તન અથવા જ્ઞાનમાં. ત્રીજું અને આ સૌથી મહત્વનું લક્ષણ છે, આ પરિવર્તન અનુભવનું પરિણામ છે, કોઈ થાક કે બીમારીનું નહીં. અને ચોથું લક્ષણ, આ પરિવર્તન પ્રમાણમાં કાયમી હોય છે, કામચલાઉ નહીં પણ લાંબા સમય સુધી ટકે તેવું. તો 4 શબ્દો યાદ રાખવાના છે. વર્તનમાં અનુભવ દ્વારા આવતું કાયમી પરિવર્તન. આ જ અધ્યયનના મુખ્ય લક્ષણો છે. મુખ્ય લક્ષણો સિવાય કેટલાક ગૌણ લક્ષણો પણ છે જે અધ્યયનની પ્રકૃતિને વધુ સ્પષ્ટ કરે છે. જેમ કે અધ્યયન એ અનુભવોનું એક સુઆયોજિત તંત્ર છે.
તે હંમેશા બુદ્ધિગમ્ય અને સર્જનાત્મક હોય છે. તે બુદ્ધિ સાથે જોડાયેલી એક માનસિક પ્રક્રિયા છે. અને હા, અધ્યયન વ્યક્તિગત પણ હોઈ શકે છે અને સામાજિક પણ. એટલે કે આપણે એકલા બેસીને પણ શીખીએ છીએ અને જૂથમાં રહીને બીજાઓ પાસેથી પણ શીખીએ છીએ. ગૌણ લક્ષણોની આ યાદી હજુ આગળ વધે છે. અધ્યયન એ પર્યાવરણની નીપજ છે. એટલે કે આપણું પર્યાવરણ જેવું હોય તેવું આપણે શીખીએ છીએ. તે આપણને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતા શીખવે છે. તે હંમેશા સહેતુક હોય છે. એટલે કે તેની પાછળ કોઈને કોઈ હેતુ રહેલો હોય છે. અને તે એક સક્રિય પ્રક્રિયા છે જેમાં સતત પ્રવૃત્તિ અને વર્તનનું સાતત્ય જળવાઈ રહે છે. આપણે અધ્યયન શું છે અને તેના લક્ષણો શું છે તે જોયું. પણ તેનું સ્વરૂપ કેવું છે? અને સૌથી મોટો સવાલ, આ શીખવાની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આખરે થાય છે કેવી રીતે? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એક મોટો સવાલ છે, અધ્યયન એ પ્રક્રિયા પ્રોસેસ છે કે એક નીપજ પ્રોડક્ટ? તો જુઓ, વર્તનવાદીઓ જે ફક્ત બાહ્ય પરિણામ જુએ છે તેઓ કહે છે કે અધ્યયન એક નીપજ છે. જ્યારે જ્ઞાનવાદીઓ જે મગજની અંદરની ક્રિયાઓ પર ધ્યાન આપે છે તેઓ કહે છે કે અધ્યયન એક પ્રક્રિયા છે. તો સાચો જવાબ શું? યાદ રાખજો, સાચો જવાબ છે અધ્યયન એ પ્રક્રિયા અને નીપજ બંને છે. તે એક લાંબી પ્રક્રિયા છે જે અંતે એક નીપજ એટલે કે વર્તન પરિવર્તનમાં પરિણમે છે. અધ્યયનના સ્વરૂપ વિશેના આ અંતિમ મુદ્દાઓ આપણી સમજને પૂર્ણ કરશે. પહેલું, અધ્યયન સાર્વત્રિક છે એટલે કે દરેક જીવ શીખે છે અને તે નિરંતર છે એટલે કે જીવનભર ચાલે છે. બીજું, તેનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. ત્રીજો મુદ્દો, જુઓ આ મુદ્દો ફરીથી આવ્યો કારણ કે તે એટલો બધો મહત્વનો છે. બીમારી, થાક કે ઈજાને કારણે આવતા ફેરફારો અધ્યયન નથી. ચોથું, અધ્યયનનું સ્વરૂપ પરિવર્તનશીલ હોય છે. અને પાંચમું, તે કોઈપણ પ્રકારના ભેદભાવથી મુક્ત છે, કોઈપણ વ્યક્તિ શીખી શકે છે. ચાલો હવે અધ્યયનની આખી પ્રક્રિયાને એક વાર્તાની જેમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ સફર કેવી રીતે પૂરી થાય છે તે જુઓ. સૌથી પહેલું સોપાન છે ધ્યેયનું નિર્ધારણ. આપણી કોઈ જરૂરિયાતમાંથી એક લક્ષ્ય જન્મે છે. દાખલા તરીકે, મારે ટેટ પરીક્ષા પાસ કરવી છે એ એક ધ્યેય છે. જેવું ધ્યેય નક્કી થાય એટલે બીજું સોપાન શરૂ થાય છે, અભિપ્રેરિત વ્યક્તિ. આપણામાં એ લક્ષ્ય મેળવવા માટે અંદરથી પ્રેરણા જાગે છે. પ્રેરણા વગર અધ્યયન શક્ય નથી. પણ શું રસ્તો હંમેશા સરળ હોય છે? ના. ત્રીજા સોપાનમાં આવે છે રૂકાવટ અથવા અવરોધ. લક્ષ્યના માર્ગમાં કોઈ મુશ્કેલી આવે છે અને જેવો અવરોધ આવે એટલે ચોથું સોપાન શરૂ થાય છે, સક્રિય થવું. આપણે એ અવરોધને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનીએ છીએ. હવે પાંચમું સોપાન, રૂકાવટ દૂર કરવાના માર્ગોની શોધ. આપણે વિચારીએ છીએ કે આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય. આપણે અલગ અલગ ઉપાયો વિચારીએ છીએ. જ્યારે ઘણા બધા રસ્તાઓ દેખાય ત્યારે છઠ્ઠું સોપાન આવે છે, શ્રેષ્ઠ માર્ગની પસંદગી. આપણે આપણી બુદ્ધિ અને સમજણથી તેમાંથી સૌથી સારો રસ્તો પસંદ કરીએ છીએ. અને છેવટે સાતમું અને અંતિમ સોપાન, લક્ષ્ય પ્રાપ્તિ. આપણે એ પસંદ કરેલા માર્ગ પર ચાલીને આપણું ધ્યેય પ્રાપ્ત કરીએ છીએ. આપણી જરૂરિયાત સંતોષાય છે અને આ આખો અનુભવ આપણા જ્ઞાન ભંડારમાં હંમેશ માટે ઉમેરાઈ જાય છે. બસ આ જ છે અધ્યયનની સંપૂર્ણ પ્રક્રિયા. તો આપણે અધ્યયનની આ લાંબી પણ ખૂબ જ રસપ્રદ સફર પૂરી કરી. ચાલો આજના સેશનના અંતમાં આખા પ્રકરણના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એક ઝડપી નજર કરી લઈએ, જેથી બધું જ જ્ઞાન આપણા મગજમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. તો આખા પ્રકરણનો સાર શું છે? પહેલો મુદ્દો, અધ્યયન એ વર્તનમાં પરિવર્તન લાવતી આજીવન ચાલતી પ્રક્રિયા છે. બીજો મુદ્દો, તે અનુભવ, તાલીમ અને મહાવરાનું પરિણામ છે, થાક કે પરિપક્વતાનું નહીં. ત્રીજો મુદ્દો, તે સહેતુક, સક્રિય અને લક્ષ્ય તરફ જતી પ્રક્રિયા છે. ચોથો મુદ્દો, તેમાં પ્રેરણા, અવરોધ અને સમાધાન જેવા અલગ અલગ સોપાનોનો સમાવેશ થાય છે. અને પાંચમો મુદ્દો, અધ્યયન એ માનવ વિકાસ અને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે અનિવાર્ય છે. આ પાંચ મુદ્દા જ સમગ્ર પ્રકરણનો નિચોડ છે. શિક્ષા એકેડમી ઓનલાઈન સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. યાદ રાખજો, અધ્યયન માત્ર એક પ્રકરણ નથી, તે જીવન જીવવાની એક રીત છે. આ વિષયનું વારંવાર પુનરાવર્તન કરતા રહેજો, જેથી બધા જ ખ્યાલો સ્પષ્ટ રહે. આપ સૌને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહેનત ચાલુ રાખજો, સફળતા ચોક્કસ મળશે.